સુરતના ઓલપાડ 84 તાલુકા સહકારી સંઘની 75મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સંઘના સભાસદો માટે 15% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી. સંઘના એજન્ડામાં તમામ કાર્યો મંજૂર કરવામાં આવ્યા. 75મા વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. સંઘ સાથે 85 મંડળોના ઓલપાડ 84 તાલુકાના 40,000 ખેડૂતો જોડાયેલા છે. આજે ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘની 75મી વાર્ષિક સાધારણ સભાના તમામ એજન્ડાના કામો સભાસદોએ મંજૂર કર્યા. મંડળી સાથે લગભગ 80 જેટલી મંડળીઓ જોડાયેલી છે. લગભગ 25,000 જેટલા ખેડૂતોને રાસાયણિક ખાતર અને જીવન જરૂરિયાત આપવાની ચીજવસ્તુઓ આપવામાં મંડળી સફળ થઈ છે. ખાસ કરીને આ વર્ષે 15% ડિવિડન્ડ સભાસદોને આપવામાં આવ્યું છે અને 1949માં સ્થપાયેલો આ સંઘ એના 75 વર્ષ પૂરા આ વર્ષે કરવા જઈ રહ્યો છે. એના અનુસંધાનમાં આગામી દિવસોમાં અમૃત મહોત્સવ પણ ઉજવવાના છે. ખાસ કરીને ઓલપાડ અને 84 તાલુકાના ખેડૂતોનું જીવન સુધારણામાં ખાસ કરીને ખેડૂતોને મજબૂત કરવામાં આ સંઘે ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવી છે. આજે તમામ એજન્ડાના કામો મંજૂર થયા છે અને આગામી દિવસોમાં હજુ પણ ખેડૂતોની સારી સેવા થાય એ દિશાના પ્રયત્નો બોર્ડ ઓફ ડિરેક્ટરો કરતા આવેલા છે. કંપનીઓ જે પ્રાઇવેટ કંપની ધારો કે જીએનએફસી જીએસએફસીને છે એટલે અલગ અલગ 8 કંપનીઓને ફાળવણી થઈ છે. એમાંથી લગભગ 5 કંપનીઓ અત્યાર સુધી આપણને ખાતર આપ્યું જ નથી. આપણે પહેલા રજૂઆત કરતા કંપનીઓને કે લીકેજ પૂછવા મળશે કે રાસાયણિક ખાતર આપો, પણ જે સરકારની નવી નીતિને કારણે એ લોકોના હાથ બંધાઈ ગયા છે. એ લોકો વારંવાર આપણને કહે છે કે અમારા હાથમાં કઈ રહ્યું નથી. તાલુકા વાઇઝની ફાળવણી, જિલ્લા વાઇઝની ફાળવણીમાં જે અમારા ભાગે જે કોટા આવે છે એ ફાળવણી